હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર દર્શન સુરેજા, યોર ફર્ટિલિટી કન્સલ્ટન્ટ. આજના વિડીયોના માધ્યમથી આપણે જાણવાના છીએ કે વાય ટુ ચૂઝ ગ્લોબલ IVF સેન્ટર ફોર યોર IVF ટ્રીટમેન્ટ. ફર્સ્ટ ઓફ ઓલ, IVFમાં સોનોગ્રાફી એટલે કે 3D 4D અને ડોપલર દ્વારા યોગ્ય સમયે બીજનું પિકઅપ કરવા માટેનું એનાલિસિસ કરવામાં આવે છે. આપના બીજ બનાવવા માટે ઇન્જેક્શન બે પ્રકારના મળતા હોય છે. રિકોમેન્ડેડ ઇન્જેક્શન કે જે ગુડ ક્વોલિટીના ઇન્જેક્શન કહેવાય છે, અને યુરિનરી ગોનાટ્રોફિન્સ કે જે રૂટીન સિમ્પલ ક્વોલિટીના ઇન્જેક્શન મળતા હોય છે. અમે અહીંયા રિકોમેન્ડેડ ઇન્જેક્શન યુઝ કરીએ છીએ કે જેથી એગની ક્વોલિટી બેસ્ટ ઓફ ધ બેસ્ટ મળવાના ચાન્સીસ વધી જાય છે. નેક્સ્ટ સ્ટેપ, ગર્ભનું આરોપણ એટલે કે એમ્બ્રિયો ટ્રાન્સફર. એમાં બે પ્રકારે તમે કરી શકો છો, ફ્રેશ ટ્રાન્સફર કે ફ્રોઝન ટ્રાન્સફર. ફ્રેશ એટલે કે જે મહિને પિકઅપ કરેલું એટલે કે એગ્સ રિટ્રાઈવ કર્યા હોય એ જ મહિને ગર્ભનું આરોપણ કરવું. સેકન્ડ ઇઝ ફ્રોઝન ટ્રાન્સફર કે ગર્ભને એ મહિને -196 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉપર થીજાવી દેવાના. એક વચ્ચે મેન્સિસ આવે અને જે હોર્મોન લેવલ હાઈ ગયું હોય ઇન્જેક્શન આપવાથી એ હોર્મોનનું લેવલ નોર્મલ લેવલ ઉપર આવી જાય અને નેક્સ્ટ મંથ જ્યારે પણ ગર્ભાશયની ચામડી સરસ બને ત્યારે એ ગર્ભનું આરોપણ કરવું. તો અમે 95% કેસીસમાં બને ત્યાં સુધી ફ્રોઝન ટ્રાન્સફરનો આગ્રહ રાખીએ છીએ કે જેના હિસાબે અગેન પેશન્ટનું રિઝલ્ટ વધારે મળે છે. ઘણા IVF કરાવ્યા બાદ નિષ્ફળતા મળ્યા હોય એવા કેસીસમાં અમે ખાસ હોલિસ્ટિક IVF નો આગ્રહ રાખીએ છીએ કે જેની અંદર મેડિટેશન, હીલિંગ, સ્ટ્રેસ રિલેક્સેશનના અમુક 3 થી 4 થેરાપી કરાવી પેશન્ટને અંદરથી પોઝિટિવિટી ક્રિએટ કરવાથી રિઝલ્ટ સારું મળી શકે છે. અને હા, બેસ્ટ ટેકનોલોજી, 12 વર્ષનો અનુભવ, સ્કિલ્ડ ડોક્ટર અને સ્કિલ્ડ ઇન હાઉસ એમ્બ્રિયોલોજિસ્ટ તમને મળશે ગ્લોબલ IVF સેન્ટરમાં. થેન્ક યુ.